નાસ્તો, એ પણ આખી દુનિયામાં ગુજરાતનો ફેમસ નાસ્તો. નાસ્તો સાંભળીને એક જ વસ્તુ યાદ આવે, એ છે ખમણ. એ પણ જાળીદાર અને સ્પંચી અમદાવાદી નાયલોન ખમણ. આજે બનાવીશું અમદાવાદી નાયલોન ખમણ, એ પણ નવા રૂપમાં. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. તો પરફેક્ટ માપની સાથે નોંધી લો અમદાવાદી નાયલોન ખમણની રેસીપી. અમદાવાદી નાયલોન ખમણ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ: 2 વાટકી ચણાનો લોટ, 2 વાટકી પાણી, 1 વાટકી ખાંડ ચાસણી માટે. ત્યાર પછી નાયલોન ખમણનું ખીરું લાવવા માટે 1 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું, 1 ચમચી ખટાશ, 1 ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી ખાવાનો સોડા. મસાલા માટે 1 ચમચી હળદર, 1 ચમચી હિંગ અને 3 ચમચી રાઈ. અને લાસ્ટમાં વઘાર માટે કોથમીર અને મરચાં, જે પાણીથી ધોઈને તૈયાર રાખ્યા છે. હવે તૈયારી કરીશું નાયલોન ખમણનું ખીરું બનાવવાની. સૌથી પહેલા એક મોટા બાઉલમાં 2 વાટકી પાણી નાખી દેશું. ત્યાર પછી પાણીમાં ખાંડ, ખટાશ અને મીઠું નાખીને બરાબર હલાવી દેશું. ત્યાર પછી આમાં 1 ચમચી હળદર અને 1 ચમચી હિંગ નાખીને ફરી હલાવી દેશું. હવે પાણીમાં 1 ચમચી તેલ નાખીને હલાવી દેશું. ખાંડ અને ખટાશ ઓગળે ત્યાં સુધી બરાબર હલાવતા રહેશું. ખાંડ અને ખટાશ ઓગળી ગયા પછી ચણાનો લોટ નાખી ફરી હલાવી દેશું. ચણાનો લોટ મેં ચાળીને લીધો છે. હવે બધું એક જ ડાયરેક્શનમાં હલાવી દેશું. બધું બરાબર હલાવી દીધા પછી 10 મિનિટ માટે રેસ્ટ આપશું. તો હવે બીજી તરફ તૈયારી કરીશું ચાસણી બનાવવાની. એક પેનમાં 1 ગ્લાસ પાણી નાખી ગરમ થવા દેશું. પાણી ગરમ થઈ ગયા પછી 1 વાટકી ખાંડ નાખી ઉકળવા દેશું. અમદાવાદી નાયલોન ખમણની ચાસણી બનીને તૈયાર છે. તો હવે એને સાઈડ પર ઉતારી દેશું. ચાસણી બની ગયા પછી બીજી તરફ સ્ટીમરમાં પાણી નાખી ગરમ થવા મૂકી દેશું. આજે આપણે નાયલોન ખમણ બનાવીશું નવા રૂપમાં, થાળીમાં નહીં પણ વાટકીમાં. એક પ્લેટમાં વાટકી લઈ દરેક વાટકીમાં તેલ લગાવી દેશું. દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી બેકિંગ પાવડર અને ખાવાનો સોડા નાખી દેશું. હવે ઉપર 1 ચમચી જેટલું પાણી નાખીને બરોબર ફેટી લેશું. આ પ્રોસેસ કરવાથી ખીરું ડબલ થઈ જશે. હવે ખીરાને એક પછી એક બધી વાટકીમાં ભરી દેશું. ખીરું પોણી વાટકી જેટલું ભરી દેશું. બધી વાટકી ભરી દીધા પછી સ્ટીમરમાં સ્ટીમ થવા મૂકી દેશું. હવે સ્ટીમર બંધ કરી દીધા પછી 10 મિનિટ માટે થવા દેશું. તો જોઈ લઈએ. અમદાવાદી નાયલોન ખમણ સ્ટીમ થઈને રેડી છે. તો હવે એક પછી એક બધી વાટકીને પ્લેટમાં કાઢી નાખશું. ખમણને પ્લેટમાં કાઢ્યા પછી 10 મિનિટ માટે ઠંડુ પડવા દેશું. ખમણ ઠંડા પડે ત્યાં સુધીમાં મરચાં અને કોથમીર કાપી નાખશું.
મરચાં અને કોથમીર કાપીને તૈયાર છે. ખમણ ઠંડા પડ્યા પછી ચપ્પુ વડે આ રીતે અલગ કરી દેશું. હવે ખમણને વાટકીમાંથી બહાર કાઢી નાખશું. આવી રીતે એક પછી એક બધા ખમણને વાટકીમાંથી બહાર કાઢી નાખશું. ચાસણી તૈયાર અને ખમણ પણ બનીને તૈયાર. તો હવે તૈયારી કરીશું વઘાર કરવાની. હવે વઘારીયામાં 4 થી 5 ચમચી જેટલું તેલ લઈ તેલને ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ ગયા પછી રાઈ નાખી રાઈને તતડવા દેશું. રાઈ તતરી ગયા પછી ગેસ ફ્લેમ બંધ કરી મરચાં નાખી ફરી તતરાવી દેશું. રાઈ અને મરચાંનો વઘાર તૈયાર છે. તો હવે એને ચાસણીમાં નાખી દેશું. ચાસણીમાં વઘાર નાખ્યા પછી ખમણને એક પછી એક ચાસણીમાં ડુબોવીને પ્લેટમાં કાઢી નાખશું. આ રીતે ચાસણીમાં ખમણ ડુબાવવાથી ખમણમાં ચાસણી બરાબર એડ થઈ જશે. ખમણને ચાસણીમાં ડુબાવ્યા પછી ખમણની ઉપર થોડો થોડો વઘાર પણ નાખી દેશું. હવે ફાઇનલી ઉપર કોથમીરથી ગાર્નિશ કરી દેશું. તો તૈયાર છે નવા રૂપમાં અમદાવાદી નાયલોન ખમણ. તો હવે જોઈ લઈએ અમદાવાદી નાયલોન ખમણ કેવા સ્પોન્જી બન્યા છે. છે ને એકદમ જાળીદાર અને સ્પોન્જી. આવા સોફ્ટ અને સ્પંચી પરફેક્ટ માપ સાથે અમદાવાદી નાયલોન ખમણની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આ અમદાવાદી નાયલોન ખમણની રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.